નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે મહિલા પ્રીમિયર લીગ 2024 છે, એટલે કે WPL વુમેન પ્રીમિયર લીગ 2024 છે, તેના વિશે કેટલીક મહત્ત્વની બાબતો વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ મિત્રો। સૌપ્રથમ જોઈએ તો મિત્રો, મહિલા પ્રીમિયર લીગ 2024 છે તેનું જે સંસ્કરણ છે તે કયા નંબરનું હતું? તો મિત્રો, બીજા નંબરનું સંસ્કરણ યોજાયું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, આ જે મહિલા પ્રીમિયર લીગ છે તેમાં કેટલી ટીમોએ ભાગ લીધો? તો મિત્રો, 5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ટોટલ મેચની વાત કરીએ તો મિત્રો, 22 જેટલી ટોટલ મેચ જોવા મળી હતી અને 22 મેચ રમાઈ હતી। ત્યારબાદ મહિલા પ્રીમિયર લીગ છે તેની જે ફાઇનલ મેચ છે તે ક્યાં રમાઈ હતી? તો મિત્રો, અરુણ જેટલી સ્ટેડિયમ જે દિલ્હી ખાતે આવેલું છે ત્યાં રમાઈ હતી। ત્યારબાદ વિજેતાની વાત કરીએ તો મિત્રો, જે વિજેતા છે તે આરસીબી ટીમ બની છે, એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર જેઓ વિજેતા બની છે। તો મિત્રો, આ જે વિજેતા ટીમ છે તેને રૂપિયા 100 કરોડ એટલે કે 6 કરોડ જેટલા આપવામાં આવશે। ઉપવિજેતાની વાત કરીએ તો મિત્રો, ડીસી એટલે કે દિલ્હી કેપિટલ્સ, જેને ઇનામમાં રૂપિયા 3 કરોડ જેટલા આપવામાં આવશે। ત્યારબાદ ઓરેન્જ કેપની વાત કરીએ તો મિત્રો, ઓરેન્જ કેપ જે એલિસ પેરી જોવા મળે છે અને તેઓ આરસીબી ટીમના ખેલાડી છે અને તેમ ઓરેન્જ કેપ છે તેની વાત કરીએ તો મિત્રો, સૌથી વધુ જે રન બનાવે છે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે। તેથી એલિસ પેરીએ આખી સિરીઝ દરમિયાન 347 જેટલા રન બનાવ્યા હતા, જેથી ઓરેન્જ કેપ આપવામાં આવી છે। ત્યારબાદ પર્પલ કેપની વાત કરીએ તો મિત્રો, પર્પલ કેપ છે તે જે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હોય તેને આપવામાં આવે છે। તો મિત્રો, મહિલા પ્રીમિયર લીગ છે તેમાં સૌથી વધુ વિકેટ લેનાર શ્રેયાંકા પાટીલ હતા, તેઓ પણ આરસીબી ટીમના હતા મિત્રો, તેમને 13 જેટલી વિકેટ લીધી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, તો મિત્રો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર દીપ્તિ શર્મા બન્યા છે અને તેઓ યુપી વોરિયર્સ ટીમના ખેલાડી હતા। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ્સ, તો ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ છે તેઓ પણ દીપ્તિ શર્માને આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, પ્લેયર ઓફ ધ મેચ, તો મિત્રો પ્લેયર ઓફ ધ જે મેચ છે તેનો જે એવોર્ડ છે તે મિત્રો સોફી મોલ્નિક્સને આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, વુમન પ્રીમિયર લીગ 2024 છે તેનું ટાઇટલ સ્પોન્સરશિપ કોને કર્યું હતું? તો મિત્રો, ટાટા ગ્રુપે કર્યું હતું, યાદ રાખજો મિત્રો। ત્યારબાદ પ્લેયર ઓફ ધ સિરીઝની વાત કરીએ તો મિત્રો, દીપ્તિ શર્માને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। આગળ જોઈએ તો મિત્રો, અહીંયા આપણે WPL 2024 એટલે કે વુમન પ્રીમિયર લીગ 2024ના પુરસ્કારોની વાત કરીએ તો મિત્રો, વિજેતાની વાત કરીએ તો આરસીબી જે ટીમ છે તે વિજેતા બની છે, એટલે કે તેમને પ્રાઇઝ મનીની વાત કરીએ તો મિત્રો 6 કરોડ જેટલા આપવામાં આવશે। ત્યારબાદ રનર્સ અપ ટીમ કઈ બની છે? તો મિત્રો ડીસી બની છે, એટલે કે દિલ્હી કેપિટલ્સ, તો મિત્રો તેને પ્રાઇઝ મનીની વાત કરીએ તો 3 કરોડ જેટલા આપવામાં આવશે। ઓરેન્જ કેપ છે તે એલિસ પેરી છે, જેમને 5 લાખ રૂપિયા જેટલા આપવામાં આવશે। જાંબલી કેપની વાત કરીએ તો શ્રેયાંકા પાટીલ છે, તેમને પણ 5 લાખ રૂપિયા જેટલા આપવામાં આવશે। ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જે દીપ્તિ શર્મા બન્યા છે તેમને પણ રૂપિયા 5 લાખ આપવામાં આવશે। ત્યારબાદ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન જેઓ શ્રેયાંકા પાટીલને આપવામાં આવશે, તેમને રૂપિયા 5 લાખ રૂપિયા જેટલા મની પ્રાઇઝ આપવામાં આવશે। ત્યારબાદ સિઝનનો પાવરફુલ સ્ટ્રાઇકરની વાત કરીએ તો મિત્રો, જોર્જિયા વેરહામ બન્યા છે, તેમને પણ રૂપિયા 5 લાખ જેટલા ઇનામ પ્રાઇઝ એટલે કે પ્રાઇઝ મની આપવામાં આવશે। ત્યારબાદ સિઝનના સૌથી વધુ ચોગ્ગા કોને માર્યા? જે શેફાલી વર્મા
જોવા મળે છે. તેમને પણ 5 લાખ રૂપિયા જેટલા મની પ્રાઇઝ આપવામાં આવશે. ત્યારબાદ પ્લેયર ઓફ ધ ફાઇનલ જેઓ સોફી મોલ્નિક્સ બન્યા છે, તેમને પણ રૂપિયા 2.5 લાખ રૂપિયા જેટલા આપવામાં આવશે. ત્યારબાદ ફાઇનલના પાવરફુલ સ્ટ્રાઇકરની વાત કરીએ તો મિત્રો શેફાલી વર્મા છે, તેમને રૂપિયા 1 લાખ જેટલા મની પ્રાઇઝ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો વુમન પ્રીમિયર લીગ 2024 તેને લગતા કેટલાક મહત્વના એટલે કે 10 પ્રશ્નો વિશે આપણે જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો. પ્રથમ પ્રશ્ન, વુમન પ્રીમિયર લીગ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો વુમન પ્રીમિયર લીગ 2024 તેનું જે આયોજન છે તે ભારત દેશમાં કરવામાં આવ્યું હતું, એટલે કે મિત્રો આપણા દેશમાં જ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન બી આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 2, વુમન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમવામાં આવી હતી? તો મિત્રો વુમન પ્રીમિયર લીગ 2024ની જે ફાઇનલ મેચ છે તે મિત્રો અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન સી આવશે. તો મિત્રો અરુણ જેટલી જે સ્ટેડિયમ છે તે દિલ્હી ખાતે આવેલ છે. ત્યારબાદ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તેની વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવશે. વિશ્વનું બીજું સૌથી મોટું સ્ટેડિયમની વાત કરીએ તો મેલબોર્ન જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમની વાત કરીએ તો મિત્રો જયપુરમાં બની રહ્યો છે, જે હજુ હાલ બની રહ્યું છે, અને જયપુર છે તે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો મિત્રો પ્રશ્ન નંબર 3, વુમન પ્રીમિયર લીગ એટલે કે મહિલા પ્રીમિયર લીગ 2024ની જે ફાઇનલ વિજેતા ટીમ કઈ હતી? તો મિત્રો વુમન પ્રીમિયર લીગ છે 2024 તેની જે ફાઇનલ વિજેતા ટીમ છે તે મિત્રો આરસીબી જોવા મળી હતી. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન ડી આવશે. તેના વિશે આગળ જોઈએ તો મિત્રો આરસીબી ટીમની મહિલાઓ 8 વિકેટથી મેચ જીતી હતી. આરસીબી ટીમના જે કેપ્ટન છે તેની વાત કરીએ તો મિત્રો સ્મૃતિ મંદાના જોવા મળે છે, અને દિલ્હી કેપિટલ છે તેના જે કેપ્ટનની વાત કરીએ તો મેગ લેનિંગ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 4, મહિલા પ્રીમિયર લીગ 2024ની જે ફાઇનલ મેચમાં આરસીબીએ કઈ ટીમને હરાવી હતી? તો મિત્રો ફાઇનલ જે મેચ હતી તેઓ આરસીબી અને દિલ્હી કેપિટલ વચ્ચે થઈ હતી. તો મિત્રો દિલ્હી કેપિટલને એટલે કે મિત્રો દિલ્હી કેપિટલ છે તેને હરાવી હતી. તો મિત્રો આ જે પ્રશ્ન 4 છે તેનો ઉત્તર ઓપ્શન બી આવશે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો વિજેતા ટીમને એટલે કે જે વિજેતા ટીમ છે તે આરસીબી બની હતી. તો મિત્રો તેમને રૂપિયા 6 કરોડ જેટલા ઇનામ પ્રાઇઝ આપવામાં આવશે. ત્યારબાદ ફાઇનલમાં હારેલી ટીમને રૂપિયા 3 કરોડ જેટલા ઇનામ આપવામાં એટલે કે મની પ્રાઇઝ આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 5, મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ કોણ રહ્યું હતું? તો મિત્રો મહિલા પ્રીમિયર લીગ 2024ની જે ફાઇનલ મેચ છે તેમાં મેન ઓફ ધ મેચ તરીકે સોફી મોલ્નિક્સ રહ્યા હતા. યાદ રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 6, મહિલા પ્રીમિયર લીગ 2024માં પર્પલ કેપ કોણે જીતી હતી? તો મિત્રો પર્પલ કેપ જીતનાર શ્રેયંકા પાટીલ જોવા મળ્યા હતા. તો મિત્રો પ્રશ્ન નંબર 6 છે તેનો જે ઉત્તર છે ઓપ્શન સી આવશે. તેના વિશે આગળ જોઈએ તો મિત્રો પર્પલ કેપ કોને આપવામાં આવે છે? તો સૌથી વધુ જે વિકેટ લેનાર હોય છે તેને પર્પલ કેપ આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા શ્રેયંકા પાટીલે સૌથી વધુ 13 વિકેટ
જે સિઝનની જે મેચો છે તે દરમિયાન મેળવી હતી. કેટલી તો કે 13 વિકેટ મેળવી હતી. અને ફાઇનલ જે મેચ રમાઈ હતી તેમાં મિત્રો 4 જેટલી વિકેટ ઝડપી હતી. આમ પર્પલ કેપ છે તે મિત્રો શ્રેયંકા પાટીલને આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 7. મહિલા પ્રીમિયર લીગ 2024માં ઓરેન્જ કેપ કોણે જીતી હતી? તો મિત્રો ઓરેન્જ કેપ છે તે મિત્રો એલિસ પેરીએ જીતી હતી. તેઓ પણ આરસીબી ટીમના જ ખેલાડી છે મિત્રો, યાદ રાખજો. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન એ આવશે. તેના વિશે આગળ જોઈએ તો મિત્રો આરસીબી ટીમના જે એલિસ પેરી છે તેમને મહિલા પ્રીમિયર લીગ 2024ની 9 મેચમાં કુલ 347 રન જેટલા બનાવ્યા હતા અને આટલા રન બનાવીને તેઓ ટોપર રહ્યા હતા. તો મિત્રો ઓરેન્જ કેપની વાત કરીએ તો જે ખેલાડી સૌથી વધુ રન બનાવે છે તેમને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. તો મિત્રો આ મહિલા પ્રીમિયર લીગ છે તેમાં ઓરેન્જ કેપ એલિસ પેરીને આપવામાં આવે છે અને તેઓ આરસીબી ટીમના ખેલાડી હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 8. વુમન પ્રીમિયર લીગ 2024માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો મિત્રો આજે મહિલા પ્રીમિયર લીગ 2024 છે તેમાં કુલ 5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. યાદ રાખજો મિત્રો, કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કે મિત્રો 5 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. તો મિત્રો પ્રશ્ન નંબર 8 છે તેનો ઉત્તર ઓપ્શન એ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 9. WPL એટલે કે વુમન પ્રીમિયર લીગ 2024નું ટાઇટલ સ્પોન્સર કઈ કંપનીએ કર્યું હતું? તો મિત્રો મહિલા પ્રીમિયર લીગ 2024 તેનું જે ટાઇટલ સ્પોન્સર છે તે મિત્રો ટાટા ગ્રુપે કર્યું હતું. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન બી આવશે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો ટાઇટલ સ્પોન્સર કરનાર કંપની ટાટા ગ્રુપ જોવા મળે છે. કઈ મિત્રો? તો કે મહિલા પ્રીમિયર લીગ છે તેની વાત કરીએ છીએ. તો મિત્રો બીસીસીઆઈએ 2023થી લઈ 2027ની સિઝન સુધી જે મહિલા પ્રીમિયર લીગ છે તે માટેનો ટાઇટલ સ્પોન્સર છે તે મિત્રો ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યો છે. ક્યાં સુધી કરશે મિત્રો? કે 2023થી લઈને 2027 સુધી ટાઇટલ સ્પોન્સર કરનાર કંપની છે તે મિત્રો ટાટા ગ્રુપ જોવા મળશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 10. મહિલા પ્રીમિયર લીગ 2024નું મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બન્યું છે? તો મિત્રો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તો કોણ બન્યું છે મિત્રો? કે દીપ્તિ શર્મા બન્યા છે. તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન બી આવશે. તેના વિશે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો દીપ્તિ શર્માએ આખી ટુર્નામેન્ટમાં 297 રન અને 10 જેટલી વિકેટ ઝડપી હતી. તેથી તેઓ સૌથી મૂલ્યવાન ખેલાડી બન્યા છે. તો યાદ રાખજો મિત્રો, મહિલા પ્રીમિયર લીગ છે 2024માં યોજાઈ ગઈ તેના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બન્યા હતો? તો મિત્રો દીપ્તિ શર્મા આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો મિત્રો મહિલા પ્રીમિયર લીગ 2023માં કઈ ટીમ વિજેતા થઈ હતી? તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર તમારે નીચે કમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.